પંચાયત ઉપર ભાજપનો કબજો છે। કોંગ્રેસ પાસેથી ભાજપ છીનવી વિંછિયા તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ થઈ હતી અવિશ્વાસની દરખાસ્ત। કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્યોએ જ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી અને ગત ચૂંટણીમાં કોંગ્રેસને 14 અને ભાજપને માત્ર 4 બેઠક મળી હતી। કોંગ્રેસમાંથી બળવો કરી 8 સભ્યોએ ભાજપમાં મળીને ભાજપને ટેકો આપ્યો અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની હાજરીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। તો પ્રમુખ તરીકે ભાજપના નીતાબેન ગડાદરાની પણ બિનહરીફ વરણી થઈ છે। ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઈ રોજાસરાની પણ બિનહરીફ વરણી થઈ છે। આની અસર આવતા દિવસોમાં અમે જસદણની તાલુકા પંચાયતમાં પણ ફેરફાર કરવા જઈ રહ્યા છીએ। એ પણ મોટાભાગના કોંગ્રેસના સભ્યો આજે ભારતીય જનતા પક્ષના ટેકેદાર તરીકે કામ કર્યું છે અને ટૂંક સમયમાં જસદણ તાલુકા પંચાયતમાંથી પણ અમે સત્તાનું પરિવર્તન કરવાના છીએ। અહીંયા વિંછિયા તાલુકા પંચાયતની અંદર જ્યારે ભારતીય જનતા પક્ષના બંને પ્રમુખ અને ઉપપ્રમુખ આવતા દિવસમાં લગભગ જેને કહેવાય અહીંયા વિંછિયા તાલુકામાં હવે કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ રહેશે નહીં। સમાચાર સુરત